લડ્યા કરે છે। પછી માતા પિતા જ કહેવાય। પોતાના છોકરાનું ઘર તો કાંઈ ભંગાવે નહીં, એટલે એ માતા પિતા છે એ પછી અલગ થઈ જાય છે આ દીકરીથી અને પોતાના દીકરાથી। અને પછી એને આ દીકરી હતી અને એક નાનો ભાઈ પણ હતો, તો એના ભાઈના લગ્ન થાય છે એટલે એના ભાભી પણ જેવું આ દીકરી એના સાસુ સસરા જોડે કર્યું એવો જ પ્રોપરલી સેમ વ્યવહાર એની ભાભી જે છે એના મમ્મી પપ્પા જોડે કરે છે, કે એની જોડે બાંધે, એની જોડે લડે અને એના મમ્મી પપ્પાને પણ અલગ કાઢે છે અને એને દુઃખ આપતી। ત્યારે આ દીકરીને સમજાય છે કે જો મેં મારા સાસુ સસરા જોડે આવું વર્તન ના કર્યું હોય તો આજે મારા મમ્મી પપ્પાને આ વારો ના આવ્યો હોય। તો કહેવાનો મતલબ એ છે કે આપણે આપણો સ્વભાવ સમય સાથે બદલવો જોઈએ, આપણે માતા પિતાની સેવા કરવી જોઈએ અને આપણે પારિવારિક અને વ્યવહારિક જીવનમાં અત્યારથી નાનપણથી જ જો આપણે ધ્યાન દઈશું તો મોટા થશું, સાસરે જવાનો વારો આવશે ત્યાં સુધીમાં આપણે બધું પ્રોપરલી શીખી જઈશું અને કઈ રીતે આપણે સાસુ સસરાને પરિવારને કઈ રીતે સંભાળવા એનું જ્ઞાન આપણને પ્રોપરલી મળી જશે। આપણા મમ્મી પપ્પા જે આપણને કહેતા હોય તો એ આપણા સારા માટે, આપણા ભલાઈ માટે જ કહેતા હોય છે, કેમ કે એનાથી મમ્મી પપ્પાથી મોટો શુભચિંતક આ જીવનમાં અત્યાર સુધી કોઈ છે નહીં અને થશે પણ નહીં। તો આપણે એની સેવા કરીએ, સાસુ સસરાને પણ આપણા જ માતા પિતા માનીને એને સેવા કરીએ તો આપણા માતા પિતાને પણ આપણી ઘરે જે દીકરી વહુ થઈને આવશે એને મમ્મી પપ્પા માનીને એની સેવા કરશે। થેન્ક યુ। જો આ વાત તમને ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।